તળપદા શબ્દોય બહુ હોય છે. એ જ વસ્તુને તે તારી સ્ટ્રેન્થ બનાવી દીધી. અસ્પૃશ્યતા વધારે મને ભાવનગરમાં સમજાણી જ્યારે હું 8મા ધોરણમાં એન્ટર થયો ત્યારે. અને એ અસ્પૃશ્યતા હતી ભાષાને લઈ, બોલીને લઈ, પહેરવેશને લઈ, તમારી હેરસ્ટાઇલને લઈ, તમારા મોજાના રંગોને લઈ. ગાંધી જયંતિ ઉપર એક સ્પર્ધા રાખી હતી કે બધા આવો ને વક્તવ્ય આપો. અને હું બોલવા ઊભો થયો. ગાંધીજી છે ને એ પોરબંદરમાં જન્મ્યા હતા. એના છે ને એના બાપુ છે ને એનું નામ કરમસદ. બધા જે વિદ્યાર્થીઓ હસે અને તાળીઓ પાડે. અને મને એમ થયું કે આ તો અપ્રિસિએશન ચાલુ થઈ ગયું. આ લોકો ઇમ્પ્રેસ થઈ ગયા મારા વક્તવ્યથી. નંબર તો ના આવ્યો, પણ જે મારા એ શિક્ષક હતા ને એને માયકમાં એવું કીધું કે તમે રહેવા દો, આ તમને નહીં ફાવે. તમે લોકો ડુંગરામાં ઢોર ચરી જાણો, તમે અમારા શહેરના બાળકોની સાથે નાસ્તો ન કરતા, તમે છે ને અમારા બાળકોને બગાડવાનું કામ કરશો. મને આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.